કરુણાને જીવનશૈલી બનાવો. હું તમને કહું છું, તેણે મને તાજગી ભર્યો, જીવંત રાખ્યો છે અને રાખી રહ્યો છે. હું જેટલો વધુ પ્રેમ આપું છું, તેટલો વધુ પ્રેમ અનુભવું છું. જેટલી વધુ ઊર્જા આપું છું, તેટલી વધુ ઊર્જા અનુભવું છું. જેટલી વધુ શક્તિઓ હું આપું છું, તેટલી વધુ શક્તિઓ હું પ્રગટ કરું છું. જેટલી વધુ સંપત્તિ હું વહેંચું છું, તેટલી વધુ સંપત્તિ હું પ્રગટ કરું છું. જેટલો વધુ સમય હું વહેંચું છું, તેટલો વધુ સમય હું પ્રગટ કરું છું. જેટલી વધુ પ્રતિભા હું વહેંચું છું, તેટલી વધુ પ્રતિભા હું પ્રગટ કરું છું. જેટલી વધુ નિપુણતા હું વહેંચું છું, તેટલી વધુ નિપુણતા હું પ્રગટ કરું છું. જેટલું વધુ જ્ઞાન હું વહેંચું છું, તેટલું વધુ જ્ઞાન હું પ્રગટ કરું છું. કારણ કે હું લોકોને સીધા જોઈ રહ્યો નથી. હવે બધું વ્યવસ્થિત દાન જેવું બની ગયું છે. જ્યારે હું લોકોને સીધા મળતો હતો, ત્યારે તે વ્યવસ્થિત દાન અને સહજ દાન બંને હતું. ધન્ય જેઓએ અનુભવ કર્યો છે, જેઓએ પોતાની આંખોથી મારું સહજ દાન જોયું છે. મારો સહજ ત્યાગ તે વ્યવસ્થિત દાન માટે પ્રેરણારૂપ બન્યા. મારો સહજ ત્યાગ, કરુણા, પ્રેમ, લોકોની સેવા કૈલાસના નિર્માણ માટે પ્રેરણારૂપ બન્યા.